ગુજરાત રાજ્યની સ્થાપના પછી બનેલા જિલ્લાઓ જે ગાંધીનગર, વલસાડ, આણંદ, પોરબંદર, નર્મદા, દાહોદ, નવસારી, પાટણ, તાપી આટલા જિલ્લાઓ આપણે આગળના વિડીયોમાં જોયા છે. હવે એના પછી તાપી જિલ્લો બન્યો, જે સુરત જિલ્લામાંથી 2007માં બનાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. અરવલ્લી જિલ્લો, આ જિલ્લો સાબરકાંઠા જિલ્લામાંથી 2013માં બનાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. 2013માં ગુજરાતના 7 જિલ્લાઓની રચના થઈ હતી. મહીસાગર જિલ્લો, જે ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી 2013માં બનાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. છોટાઉદેપુર જિલ્લો, જે વડોદરા જિલ્લામાંથી 2013માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લો, જે ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી 2013માં બનાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી. ગીર સોમનાથ જિલ્લો, જે જુનાગઢ જિલ્લામાંથી 2013માં બનાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી. મોરબી જિલ્લો, જે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર 3 જિલ્લાઓમાંથી 2013માં બનાવવામાં આવ્યો હતો, ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લો, જે જામનગર જિલ્લામાંથી 2013માં બનાવવામાં આવ્યો હતો, ત્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી. 2013માં બનાવેલા જિલ્લા જે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, બોટાદ, ગીર સોમનાથ, મોરબી અને દેવભૂમિ દ્વારકા, આ 7 જિલ્લાઓની રચના 2013માં થઈ હતી. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. ચલો મળીએ છીએ નેક્સ્ટ શોર્ટમાં.